નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાની બહાર ગન્નાવરમ એપાર્ટમેન્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો હતો, જેમાં PM મોદી પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ટીડીપી, બીજેપી અને જનસેના ગઠબંધનના નેતાઓ વિજયવાડામાં રાજ્યપાલ S. અબ્દુલ નઝીરને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. મહત્વનું છે કે ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ સહિત 25 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આંધ્રપ્રદેશ વિધાનસભાની સદસ્યતા અનુસાર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. પવન કલ્યાણને ડેપ્યુટી CM બનાવવામાં આવી શકે છે, તો ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશનનો પણ સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી, પવન કલ્યાણની જનસેના અને ભાજપે સાથે મળી અને ચૂંટણી લડી હતી. તો આંધ્રપ્રદેશમાં NDAને 164 વિધાનસભા બેઠકો મળી છે, જેમાં ટીડીપીને 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે. ચંદ્રબાબુ નાયડુએ 1981માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા NT રામારાવના પુત્રી નારા ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન NT રામારાવે 1962માં તેલુગુ દેશમ પાર્ટીનો પાયો નાખ્યો હતો. NT રામારાવે કહ્યું કે તેઓ આંધ્રપ્રદેશની રાજનીતિને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગે છે. તો ટીડીપીની સ્થાપના સાથે ચંદ્રબાબુ નાયડુએ પણ પક્ષ બદલ્યો અને તેમના સસરા NT రామారావుని పార్టీમાં જોડાયા હતા. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.